કડીમાં કે છે એ જે સતગુરુએ ઘટપાટ થાપ્યા, મારા પાપ ગયા જુગા જુગ તણાય. જુગા જુગના પાપો જાય છે, ઘટપાટની સ્થાપના થાય છે. અને સતગુરુ થાપે છે, ગુરુ થાપે છે, બિલકુલ થાપે છે. મૌલાના હુકમથી એ સ્થાપના થાય છે. ઓલો કે છે દુઆ દ્યો ઘટપાટ સ્થાપન જલ્લા મૈરિયા બિસ્મિલ્લાહ રહમાની રહીમ. ખુદાના નામથી થાય છે, જે બેહદ દયાળુ અને બેહદ કૃપાળુ છે. એના વગર નથી કરતો સ્થાપના. એ ખુદાના નામથી સ્થાપના કરે છે, સદગુરુ તરફથી સ્થાપના થાય છે. અને એ વખતે તમે હાજર હો પીર સદરદીન કે છે જુગા જુગના પાપો જાય છે. તમે કહીશું કે મિસ્ટર એનાથી આગળ કઈક બોલો તો તમે ન્યાજ પીઓ ને તો બી ગુના માફ થાય. પણ ન્યાજ પીવાનો બી તરીકો, હરેક ચીજ એની અદબ અને ડિસિપ્લિન થી. અને રાતના બી પીઓ, પણ મને કે દિવસના ન્યાજ થોડી મળે કે રાતના જ મળે ને બી શુક્રવારે કે ચાંદરા પૈકી. ઇસ્માઇલી છો તો કે આ કેટલા વર્ષનો હતો કે 24. ન્યાજ શુક્રવાર ને ચાંદરા કેવા પ્રસંગો હોય તો મળે કે પીર કે છે કે દિવસના બી પીઓ રાતના બી પીઓ. દિવસના પણ પીડાવે છે. મેં કોઈની પરોણી ખાને એવો છો આવતો તો તને ખબર પડે કે રોજ દિવસના ન્યાજ તો નીકળે છે, રોજ દિવસના ન્યાજ નીકળે છે. પણ આપણે હવે થાકી ગયા હોય ને, ઘરે સુતા હોય અને ન્યાજ નીકળે, હાલે હવે પછી પી લઈશું ક્યારે બી, કેમ ભલે નીકળતું હોય. એ દિવસના ન્યાજ નીકળે છે. મેં કીધું રોજ 30 દી નીકળે, ગમે એવા સંજોગો હોય તો એ કાઢવું જોઈએ. અને તમે પીઓ પીર કે છે તો તમે ચીત એટલે મનના ચોખ્ખા થઈ જાઓ અને પાપ પ્રાયશ્ચિત બધા વહી જાય. તો બીજા એક ભાઈ મહિલા મને કે મિસ્ટર તમે કીધું સાચું કે હું રોજ પીઉં છું, દિવસના બી પીવું ને રાતના બી ખાને ગયો કે શુક્રવાર ત્યારે પી લઉં છું. તો મુબારક ભાઈ, મેં હાથ આગળ વધાર્યો. મેં કીધું સાબાસ, તારા જેવા ઇસ્માઇલીની જરૂર છે. કેટલા વાગે સવારે ખાને આવસ? મન થાય ને પૂછવાનું કે જો ઈમાનદાર છે તેને પૂછી તો લઉં કે સવારે ખાને કેટલા વાગે આવે છે. એટલે મને કદાચ એમ કે 4 વાગે આવું છું તો ડબલ મુબારક દઉં કે બંદગી બી કરસ. શાબાશ. કીધું તું દિવસ ને રાત તો ક્યાં પીરે કીધું એ પ્રમાણે પીવું છું. કેટલા વાગે સવારે ખાને આવો છો? 4 વાગે કે 5 વાગે? તો સવારે ખાને એ મારાથી ક્યાંથી અવાય છે, નથી આવતો કે ના. પછી મેં તો ખોટું કેમ બોલ્યો કે આજ પીવું છું. એ બ્રેકફાસ્ટ ના ટેબલ ઉપર મારી મમ્મી ચીઠી રાખી દે છે, ચીઠી રાખી દે છે. હું 9 વાગે ઓળું તો 9 વાગે પી લઉં ને 10 વાગે ઓળું 10 વાગે પી લઉં છું. એ બોટલ પડી જ હોય છે ટેબલ ઉપર છે. તારી મમ્મી બહુ સારું કામ કરે છે. પણ ક્યારે ગુના માફ થાય? એ ન્યાસ ક્યારે ન્યાસ કહેવાય ખબર છે? જો દરેક ઠેકાણે ન્યાસ હોય ને, તમારા ઘરની તેજરીમાં બી ન્યાસ બની જતો હોય, કબાટમાં બી ન્યાસ બનતો હોય, ડાઇનિંગ ટેબલ ઉપર બી ન્યાસ રહેતું હોય, તો પછી જમા થવાની જરૂર શું હતી? એટલે પીરે કીધું ન્યાસ ક્યારે ન્યાસ હોય છે? નૂર, જેને નામ પીરે આપ્યું નૂર, એ નૂર ક્યારે નૂર કહેવાય છે? તો પૂછો પીર સદરદીને, તમારા પાસે બોલાય કે નથી બોલાતું જ્ઞાન? નૂર વેળા એ નૂર પીયો આઈ કર્યો મન આનંદ. ક્યારે પીયો? મતલબ સમજા? નૂર વેળા એ નૂર પીયો. વેળા એટલે ટાઈમ. ક્યાં ટાઈમે પીયો? તો કે નૂર ના ટાઈમે નૂર પીયો. આ પીને લીધું તો એમ લખત તો ડાઇનિંગ ટેબલ પર નૂર પીયો ને કર્યો મન આનંદ. તો કેનેડામાં બધા જલસા કર્યો તો લાભ બી ઘણો થઈ ગયો તમને. પણ પીર સદરદીન બહુ હોશિયાર માણસ, આવી ભૂલ કરે જ નહીં. એટલે ખુલ્લા શબ્દોમાં લખ્યું કે નૂર વેળા એ નૂર પીયો, કે નૂર નો ટાઈમ. હવે તમે ટાઈમ કયો તો ટાઈમ એ કઈ એલાન થાય, ન્યાજ રસો અલ્લાહ વહેરિયા એ નૂર વેળા. જયારે તમને કહેવામાં આવે મુખી તરફથી ઇમામના પ્રતિનિધિઓના હુકમથી, જયારે અહીં એલાન થાય કે ન્યાજ રસો અલ્લાહ વહેરિયા એ નૂરની વેળા, અને એ ટાઈમે તમે જો પીઓ તો એ ન્યાજ એટલો બધો લાભ કરી જાય કે બધા ગુનાઓને ખલાસ કરી નાખે. પણ સગવડિયા ધર્મમાં આપણે ગમે એટલી ફેસિલિટીઓ નાખતા જાય, ચાલતું જાય છે, હાલે છે. બાપો બહુ દયાળુ નહીં, પણ ભાન થાય છેલ્લી ઘડીએ જયારે ઓલો ગરદન પકડે છે ને મલેકુલ મૌત, ત્યારે બહુ મુશ્કેલ થાય છે. તો આ આટલા રસ્તા તો આપણે કહી દીધા. ન્યાઝમાં ગુના માફ, દસોનમાં ગુના માફ, યાલીની તસ્દીમાં ગુના માફ, અને બીજી ક્રિયા તો આપણે જાણતા હતા. હવે આગળ શું કહું? હજી રસ્તાઓ તો ઘણા છે. સલવાત પડો છો ને, સલવાત, એનાથી ગુના માફ થાય છે. સલવાત પડવાથી ગુના માફ થાય છે. તમને ખબર છે? ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું ચાંદ્રાતનું ફરમાન છે. જોકે સલવાતના બીજા ઘણા લાભો છે, એટલા બધા લાભો છે કે એની રિવાયતો બી ઘણી બધી છે. અને કુરાનમાં બી સલવાત માટે છે કે અલ્લાહ અને તેના ફરિશ્તાઓ, કુરાનમાં છે, મોહમ્મદ અને તેની આલ ઉપર દુરૂદ મોકલે છે. સલવાતને દુરૂદ કહેવામાં આવે છે. હવે ઈમાન લાવનારાઓ તમે બી મોહમ્મદ અને તેની આલ ઉપર દુરૂદ મોકલતા જાઓ. કુરાનનો ઓર્ડર છે. અને સલવાત એટલા બધા સવાબ થાય છે કે ફરિશ્તાઓ એનો હિસાબ નથી રાખી શકતા. એવી ઘણી રિવાયતો બી છે, આપણને ખબર હશે. ફઝાઇલ દુરૂદ નામની કેટલી કિતાબો બહાર પડી છે.
પણ અમારા ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન લઈ લે આપણે. એવા ડિટેલમાં જાય ને તો ખાલી સલવાત ઉપર 2 કલાક વાય સર. આપણે એ બધું ક્યાં કરવાનું છે? બધું ટૂંકાણમાં પતાવી દઉં ને. જોકે મુખી કામળિયાની મહેરબાની છે આપણા ઉપર. જ્યારથી ટોરન્ટોમાં આવ્યા ત્યારથી કોઈ મુખી કામળિયા બિચારા કહેતા નથી કેટલી વાર વાયસ કરો કરીને. તમને ઠીક લાગે એટલી વાર. અને મુખી કામળિયાને જમાત પર વિશ્વાસ કે જમાતમાંથી ઊંચો નીચો નહીં થાય. નહીં તો એમ કે જમાતને ઠીક લાગે એટલી વાર તો હજી મારે જોવું પડે કે હવે આ ઊંચા નીચા થાય તો મારે પછી બેસવાનું પડશે. પણ મુખી કામળિયાને વિશ્વાસ કે આપણી જમાત ઈમાનદાર છે, વાંધો નથી, ભલે હલાવે મિશનરી. એટલે મને કે તમને ઠીક લાગે એટલી વાર. તો મમ્મીનો ઇમામનું ફરમાન લઈ આપણે બીજી બધી સલવાતોની હદીસો મૂકી દઈએ. સુલતાન મોહમ્મદ શાહે ચાંદરાતના ફરમાનમાં ફરમાવ્યું. કોઈ મરી જાય એના પછવાડે દુઆ માંગવાની બધી વિગતો ઇમામના ફરમાનમાં છે. પછી ઇમામ ફરમાવે છે કે દુઆ માંગશો બધા ભેરા થઈને. પછી કે છે ઇમામ તેમાં સલવાત જાજી પડશો. અને અમારા ઇન્ડિયામાં તો આ જયારે બોલે ત્યારે કહે છે અલા મેરિયા સલવાત પડો. પછી ફરમાન આગળ વધે, સલવાત જાજી પડશો તો ઇન્શાઅલ્લાહ તમારું જોર દિન પ્રતિદિન વધશે, તમારા દુશ્મન દફે થશે, તમારા ગુનાહ માફ થશે. આવી ગયો આપણો સબ્જેક્ટ, તમારા ગુનાહ માફ થશે. તમે દુનિયામાંથી પાક થઈ બહેશમાં જશો અને દીદાર નસીબ થશે ઇન્શાઅલ્લાહ. આ ઇમામનું ફરમાન છે, ચાંદરાતનું ફરમાન છે. અને ઇન્ડિયાના 600 જમાતખાનામાં હર ચાંદરાતના વંચાય છે. મને કોકે કીધું અહીં બી વંચાય છે. સલવાત જાજી પડશો તો કેટલા ફાયદા કીધા ઇમામે? તમારું જોર દિન પ્રતિદિન વધશે, તમારા દુશ્મન દફે થશે, તમારા ગુનાહ માફ થશે. સલવાત પડવાથી ગુનાહો માફ થાય છે. એક જમાતખાનામાં મેં સલવાતના ફાયદા બતાવ્યા હતા. 1.5 કલાક વાયસ કરી હતી. સલવાત ઉપર એની ખૂબીઓ બતાવી, એનો મતલબ બતાવ્યો, એની ફિલોસોફી બતાવી, એના પછવાડના ગુઢાર્થો બતાવ્યા. અને મેં કીધું આટલા તો ફાયદા છે ઇમામના ફરમાનથી. પછી મુખી કામળિયાએ મને કીધું કે મિશનરી તમારે વાયસ શરૂ કર્યા પહેલા અમને પૂછી લેવું જોઈએ કે સબ્જેક્ટ કયો લઉં. કે મેં કીધું કેમ સબ્જેક્ટ આવ્યો સારો નહોતો? સારો હોય છે બીજી જમાત માટે, અમારી જમાત માટે સારો નહોતો. જમાતના બધાના માટે સારો સબ્જેક્ટ કીધું. ઇમામના ફરમાન કઈ આપણે કે ગિનાનુંથી કોઈ ચીજ સાબિત કરી અને જમાતને સમજમાં આવે. અને સલવાતની મહિમા જો જમાત સમજતી હોય તો બહુ સારી ચીજ છે. એ બીજે ઠેકાણે સમજાવવું હતું કે અમારા જમાતખાનામાં નહીં છે. નહીં શું બધા મોમન અહીં ભેરા થયા છે? નહીં કદાચ એવું હોય, આપણને ખબર, આપણે ઓળખતા ન હોય ઘણા ઠેકાણે. તો મુખી કામને વધારે માહિતી હોય જમાતની. મેં કીધું બધા મોમન 313 સુલતાનો મસાઈ કીધા અહીંયા છે. આખી દુનિયામાં બાપાએ કીધું 313 મોમન હોવા જ જોઈએ, તે વગર દુનિયા ચાલી શકતી નથી. બધા તમારા ઘર તમારા જમાતમાં છે? તો કે એવું નથી મિશનરી, પણ તમે ભૂલ કરી ગયા છે. મને કીધું તો તમને ના પાડે સલવાતની વાત કરવાની છે. તમે મને ભૂલ તો બતાવો. ક્યાં ભૂલ થઈ? તો મેં તો તમને ખબર છે અમારી જમાતમાં કુસમ વધારે છે. કે 2-4 દિવસ શિકાયત આવે ને 2-4 દિવસ અમારે સમજૂતો કરવા જવું પડે. કે ફલાણો બાજે ફલાણો આમ કરે, ફલાણો આમ કરે, દુશ્મની નસદ કુસમ જેવું વધારે છે. કે વાતમાં ઝઘડા થઈ જાય. કે તો મેં એમાં શું છે? ભલે ને કે તમે સલવા સમજે શું વાંધો થયો? તો હવે શું વાંધો આવે એમ કહો છો તમે? કે હવે તમે મરી ગયા મુખી કામળિયા. કે હજી અમારે 2 વર્ષ પૂરા કરવા જ. કે તમને વાંધો શું આવ્યો? તો કે તમે હમણાં શું બોલ્યા? કે સલવાત જાજી પડશો તો ઇન્શાઅલ્લાહ તમારું જોર દિન પ્રતિદિન વધશે. મને કે મિશનરી સાહેબ તમે ખોજાઓને સલવાત શીખાડી, આ લોકો વધારે પડશે એમ જોર વધશે ને જોર વધશે એમ બાજશે ને બાજશે તો અમે મરી જાય. મેં કીધું મૌલાએ કીધું ને જોર વધશે. ઈ જોર એટલે લડવાનું કે બાજવાનું જોર નહીં. હા, ઈ જોર તો રૂહાની શક્તિનું જોર છે. રૂહાની કુવત વધશે, દુનિયામાં આબાદ થશો, નાણું કમાઈશો, સુખી રહીશો, મન માંગી ચીજો મળશે. બાપાએ બાજવા માટે દવા નથી આપી. મેં કીધું આ રૂહાની તાકાત અને દુનિયાવી શક્તિ વધવાની વાત છે. તો સલવાત પડવાથી ગુનાહ માફ થાય છે. હવે એનાથી આગળ શું વધીએ આપણે? હજી રસ્તાઓ તો ઘણા છે. વર્ષમાં 2 વખત આવે છે શુક્રવારી બીજ. શુક્રવારી બીજ રાખવાથી